જ્ઞાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. બધાને જણાઈ રહ્યો છે. બધાની પાસે જ્ઞાકાર જ્ઞાન અત્યારે પ્રગટ થાય છે. અને એ જ્ઞાકાર જ્ઞાનમાં બધાને હર સમયે અત્યારે ત્રણે કાળ જાણનારો જણાય છે. પર જણાતું નથી. હવે જાણનારો જ્યાં સુધી પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી જાણનારો જણાય છે એમ રાખને. પર જણાય છે એ રહેવા દે ને. ભાષા સજ્જનની તો કર. ભાષા બદલશે તો ભાવ બદલવાનો અવકાશ જરૂર છે. પણ હજી જ્યાં ભાષા જ અવળી છે, રાગને આત્મા કરે ને રાગને જાણે, એ રાગ જ્ઞેય બને તો ભગવાન આત્મા કેદી જ્ઞેય બનશે? રાગ કર્મ થશે તો જ્ઞાન કેદી કર્મ થશે? આત્માનું જ્ઞાન કર્મ ન થાય. રાગને કર્મ બનાવ્યું, હું કરતા ને રાગ મારું કર્મ. અહીંયા ફરમાવે છે, અપૂર્વ ગાથા છે. પ્રથમ તો આત્મા ખરેખર, ખરેખર શબ્દ બહુ વપરાય છે શાસ્ત્રમાં, ખોટાનો પરિહાર. પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં આપોઆપ પોતાને મેળે નિસર્ગ જ જ્ઞાનમય હોવાથી. આત્મા જ્ઞાનમય થતો નથી. આત્મા ત્રણેય કાળ જ્ઞાનમય છે ને રાગમય. આ ત્રણેય કાળની વાત છે હો. આત્મા આમાં લખેલું વાંચું છો. ખરેખર સ્વયં પોતે પોતાની મેળે આપોઆપ નિસર્ગ જ જ્ઞાનમય હોવાથી. આ બધા આત્માની વાત છે હો. બધા આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે, નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધા આત્મા. અજ્ઞાની પણ અજ્ઞાનમય નથી. ભગવાન